ગુજરાતમાં ગરફોડ ચોરી અને લૂંટના અનેક બનાવો સામે આવી રહ્યા છે। પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો બેફિકર બનીને ચોરીને અંજામ આપી રહ્યા છે। ચોરીની ઘટનાઓમાં ઘણી વખત ચોર કંઈક જુદી જ રીતે ચોરી કરતો હોવાનું પણ સામે આવે છે। ત્યારે સુરતના રાંદેરમાં પોલીસે ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મહિલાના કપડાં પહેરીને ચોરી કરતા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। પોલીસથી બચવા માટે તસ્કરો મહિલાનો વેશ ધારણ કરતા હતા। રાંદેરના કબૂતરખાનામાં થયેલી લાખો રૂપિયાના ગણેનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। રાંદેર પોલીસે આ ચોરી કરનારા 4 તસ્કરો પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ મહિલાના કપડાં પહેરીને ચોરી કરી હતી। ચોરી કરવા માટે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। સીસીટીવીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 27-28 ફેબ્રુઆરી 2026ની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડૉક્ટર હિરેન શાહના બંધ મકાનમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનેલ। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોઈપણ પ્રકારના ગુના બને તો તેના ડિટેક્શન માટે અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે। તે અનુસંધાને ઝોન 5 વિસ્તારની ટીમો તેમજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ ઘરફોડનો ગુનો ઉકેલવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તમામ તૈયારીઓ ચાલુમાં હતી। એ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળેલ કે રાંદેર કોઝવે તરફ શકમંદ ઈસમો ચોરીનો સામાન લઈ અને વેચવા માટે જનાર છે। આ બાબતની માહિતી મળતા પોલીસની ટીમ વોચમાં હતી અને 2 શકમંદ ઈસમો પકડાઈ ગયેલ, જેની પૂછપરછ કરતા 27 અને 28મી રાત્રિ દરમિયાન ઘરફોડ કરેલ હોવાનું જાણવા મળેલ। આ બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તેની સાથે જોડાયેલ અન્ય આરોપીઓ 2 સામેલ હતા તેવી હકીકત જાણવા મળતા બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે। કુલ 4 આરોપી દ્વારા આ ઘરફોડની ઘટના બનાવવામાં કરેલી।